હમણાં પરવીનભાઈ કીધું કે જાગજી અને જાગો. હવે આપણે શેમાં ઘણા સભા આ જગતની માયા જાળમાં અને માયા જાળમાંથી જાગવાનું છે ભા. અને આપણા જુનાગઢના ભક્તરાજ નરસિંહ મહેતા બોલ્યા છે, જાગીને જોઉં તો જગત દિશેના ઊંઘમાં અટપટ ભેદ ભાષે. જાગીને જોઉં તો જગત દિશેના, આ તો બધા ઊંઘમાં બધે ભ્રાંતિઓ છે ભા. અને ઊંઘ છે ની છે આપણને આપણા માયા જાળની. આજે આપણે 40, 50, 60 વર્ષનું ખાટલામાં હમણાં કીધું ને કે હું ગાયેલા અને કદાચ ધન મળ્યું હોય તો જેટલા ખુશ ખુશ. તો હમણાં એક વાણીમાં આવ્યું કે વાજણીએ દીકરોને જન્મ આપ્યો બા. જેટલી ખુશ થાય બા. અને જાગે ચો હોય ખાટલા. કદાચ આપણે ગમે તે જાવ ને આપણે કદાચ વાઘ કે કોઈ બી બાસી થયું હોય ને જંગલમાં જાવ ને બાસી થયું હોય ને ઊંઘ ઉડી જાય તો બા, તો એ વાઘ કે બીજો કોઈ હોય ન હોય બા. એટલે આપણે જાગવાનું મહાપુરુષો કે છે આ બધી આ ભ્રાંતિઓ જાગ્યા નથી ને આપણે ઊંઘમાં છે ને માયા જાળના એમાં આ ભ્રાંતિઓ છે બા. એટલે જાગવાનું છે. કીધું છે કે સપનામાં સોનું, અરે ધંધામાં દિવસ ગુમાયો ઊંઘમાં ગુમાવી રાત. ધંધામાં દિવસ ગુમાયો ઊંઘમાં ગુમાવી રાત. સપનામાં અઢળક ધન મળ્યો પણ જાગ તો ખાટલામાં. આપણી આ 50, 60, 70, 80 વર્ષનું સપનું છે બા, ચારે પૂરું થઈ જાય છે. અને આયુ શું બા, આયા એ જવાના. આપણે રિઝર્વેશનની ટિકિટ લઈને આવ્યા છે, બા ટિકિટ પૂરી થઈ જાય અહીંથી ગમે ત્યાં રિઝર્વેશન અંબાજી કે હરિદ્વાર કે ચોક જવાનું હોય દિલ્હી કે, અને બા રિઝર્વેશન ટિકિટ કરાવી હોય તો રિઝર્વેશનના ડબ્બામાં બેહાય અને ડબ્બાની મુસાફરી પૂરી થઈ રહે એટલે બા ઉતરવું પડે. તો આ આપણી મુસાફરી પૂરી થઈ જશે એટલે પેલો જય ગુરુ મહારાજ આ મુસાફરી કરવા જાય છીએ બા આપણે. એટલે સંતો કે છે સંત મિલે ઇતના ટળે કાળ ઝાડ જમચોટ. સંત મિલે ઇતના ટળે કાળ ઝાડ જમચોટ. શિષ્ય નમાવી જો ગીર પડે લાખ પાપન કી પોળ. લાખો પાપ કર્યા હોય ને બા અણધાર્યા હો, તમે ધારીને કરશો તો બમણા બંધાશો બા. મોયો કે મારો બાપ હોય તો એને છોડી દે. કારણ જેસળની આજ વાત હમણાં જેસળે ભજન કર્યું, શું કીધું? પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારું સંભાળ. તારી બેડલીને ડૂબવા ન દેવું. બેડલી ગુરુ મારો તારશે. પણ જે રીતે બા આપણે કદાચ થોડા ઘણી ભૂલ કરી હોય તો એને હંતાડા. કોઈ દાડો બાબુભાઈ તમારો ગુનો કર્યો તો બાબુભાઈ તમને એમ કહીને કોઈ દાડો કોઈને કે બાબુભાઈ મુઠ ને કોક બાબુભાઈ તમારી મેં આટલી ભૂલ કરી છે. અને જે સળે બધી ભૂલ્યો પ્રખાઈ દીધી હતી બા. એને જે સળ હતું ને એનામાં એ સળ કાઢી નાખ્યું એટલે પીર થઈ ગયો બા. જે સળ તમારામાં જે સળ હોય એ ગાડી નાખો તો જે સળ થાય ને થાય બા. ન કે કોઈ દાડો મેં સળ હશે તો પાર નહીં પાય બા. હો કદી પાર નહીં પાવાના. અને સપનાની વાત તો જમણે તમે જુઓ તો જનક રાજાની વાત કરી હતી. જનકને સપનું આવ્યું હતું બા. જનક રાજાને સપનું આવ્યું હતું અને સપનામાં શું કર્યું હતું? સારો વૈશાખ મહિનાનો કોઈ સમય હશે
લગ્ન પ્રસંગનો ટાઈમ હશે બા, અને અમારે બાબુલાલ જેવા પીરહણીઓ હશે, મહેમાનોને ને ગોમના ને બધા હશે, એમણે પીરહતા હતા ને જનક રાજા સપના ભીખ માજી બા. શું માજ્યો? જનક રાજાએ ભીખ માજી, સપનું આવ્યું ને ભીખ માજી. ભીખ માજી એટલે કે બા અમારા જોડે જે બર્તન એટલે કે વાહણ, અમારા જોડે બર્તન નહીં બા, માટે તમને જમવાનું તો આવી લે, પણ અમારા જોડે વાહણ પાત્ર નહીં બા, એટલે તમે કુંભાર વાહમાં રામ પાત્ર લેતા હો. એટલે કુંભાર મેડલામ જઈ અને રામ પાત્ર લાવ્યું. રામ પાત્ર લાવ્યું એટલે એમાં બા બાબુલાલ જેવા પ્રિહણીઓ હશે એને આખું શીરાનું પાળું હતું ને ઠપકાઈ દીધું મોય બા. એટલે હાય હવે કે મજા આવશે. જનક રાજા એક બાજુ જઈ બેઠા, લેબડાનો કે સારો સોયડો હશે અહીંયા જઈને બેઠા, અને મારી વાલી હમણાં વાલાપાની ભેંસો, અને એક બાજુ હમણે બે બાજુ બે એની ભેંસો છૂટી બા, અને મારી વાલી લડાતી આવીને જનક રાજાના ઉપર પડી. એટલે પેલું ઠીકરું જે રામ પાત્રે ફૂટી ગયું, ખાવાનું હતું એ ઢોળાઈ ગયું ને સુબાના જળબડ્યા. જનક કે મારી બેટી ભેંસો મારી નો બા, કોઈનું સપનું આવેલું આવું કોઈનું થયેલું ખરા ઊંઘમાં? કદાચ કોકને થાય કે હા પકડ્યો કોક આ થયું, આવું સપનામાં આવે બરોબર, પણ હોય કોઈ ના હોય જો આપણે ખાટલા. એટલે જનક રાજા જાજા કે મારું વાલું પેલી ભીખ માજી એ શું, હું તો ખાટલામ છું બાપ. એટલે કાશીના પંડિતો બધા ભેળા કર્યા બાપ. કાશીના પંડિતો ભેળા કરી અને પૂછે, બોલો આ સાચું કે તે? બીજી વાત નહીં કરવાની, આ સાચું કે તે? એમ કરતા 88,000 ઋષિઓ પૂર્યા બાપ. હે તમે જો તો ગાર ભેળે બધાએ બ્રાહ્મણો ઋષિઓ કોઈ પાર ન રાખ્યો, પણ એકના શાસ્ત્રના ટીપણામાં આવે નહીં. ત્યારે એક દાડાના સમય અષ્ટવંકા મહારાજ જાતા હતા ભણીને, અને બાઈને કોકરી મારી, અને અષ્ટવંકાને બાઈ બોલી કે આટલો બધો નખરાળો ને આટલો બધો તારામાં ભણવાનો આટલો ઉમંગ છે, તો તારા બાપને જનકની જેલમાંથી છોડાયા ને પછી આટલો બધો તોફાન કરજી, એટલો બધો સો તું હુરાળો થઈ ગયો બાપ. હવે અષ્ટવંકા મહારાજને 8 અંગ વોકા હતા બાપ. 8 અંગ વોકા, કારણ કે અષ્ટવંકા મહારાજ ગર્ભના જ્ઞાની હતા બાપ, અને અષ્ટવંકા મહારાજ એમની દેવવૃત્તિ માના કુંખમાં હતા, અને એમના પિતાએ પાટું મારી હતી. કેમ કે બે પતિ પત્ની સત્સંગ કરતા હતા ને સેજ વાતમાં કઈક ભૂલ પડી, એટલે પેલા માય રે બોલ્યા કે પિતાજી એમ નહીં ઓમ છે, એટલે ભૂલી ગાડી, એટલે પેલાની પાટું મારી કે મારી ભૂલી ગાડી, એટલે પાટું મારી, એટલે એમના 8 અંગ વોકા થઈ જતા બાપ. ગર્ભના જ્ઞાની અષ્ટવંકા મહારાજ, ગર્ભના જ્ઞાની જુઓ અષ્ટવંકા મહારાજ, ગર્ભના જ્ઞાની સુખદેવજી મહારાજ, અને ગર્ભના જ્ઞાની કોણ? અભિમન્યુ સાહેબ ગર્ભના જ્ઞાની. હા જેની, અને આપણે ગર્ભના જ્ઞાની છે પણ ભૂલી જશે ભાવો. આપણે બધા ગર્ભના જ્ઞાની છીએ પણ ભૂલી જશે. ગર્ભવાસમાં આપણે કોલ કરીને આયા છે બાપ. ગર્ભવાસમાં આપણે બધા કોલ કરીને આયા છે. તમે જોઈજો ગર્ભમાં આપણી માતાના જે ઉંદરમાં આપણે હતા ને, તારે નથી કહેતા ઘણા કે શીખી ચંદ્ર નતા, સૂર્ય નતા, નવલખ તારા હતા, ધરતી કે આસમાન નતા, હતા ધલ ધમધુકારા. અને પાછો હતા અહીંયા હતા ને માના ગર્ભમાં જળ ધંધુકારા હતા બાપ. અને તમે જુઓ તો ખરી અહીંયા એ વખતે ઊંધે માથે હાલ કદાચ હું કદી તમને 10 મિનિટ 5 મિનિટ મને તમને કોકને લપડાયા હોય તો પાછી વીજ ગતિ થાય, તો 9 મહિના ઊંધે માથે રહ્યા હશો બાપ. કોઈ થાતી છે પીડા? તારી બોલ્યા હતા કે બાપ મને અહીંથી મુક્ત કરે,
હું તારું પરમાત્મા ભજન કર્યું અને પછી મુક્ત કર્યા, અસ્તુતિ કીધી અલબેલાની, બહાર ધર્યો અવતાર, પછી માયામાં. આ તો તમે જુઓ, પછી બહાર આવ્યું શું કે ખબર છે? કે તું અહીંયા નિમેળ પડે, કોઈ વાંધો નથી બેટા, મારા કને જ આવવાના છો, ચો જાઓ અશ કરે, મારા કને આવવાના છો ભા. અને એ વખત કોલ કરીને આયા, પણ આપણે ભૂલી ગયા છે. અરે ત્યારે જટ અષ્ટવંકા મહારાજને આ દ્રિવૃત્તિ માના કને જઈ અષ્ટવંકા મહારાજ, માતા કે બોલ બેટા ક્યું છે? મારો પિતાજી ક્યો છે બાપ? કે ભણવા જેલા છે, આપણી યોગીની સિદ્ધિ પ્રાપ્ત કરવા જેલા છે, એટલે હમણાં કોઈ આવશે નહીં. કે ના, કે એટલે ઘણી હઠ લીધી બા. એટલે તરકે જનકની જેલમાં છે અને તારે અહીંયા જાવું નહીં. ના કે હું જા વગર નિરૂપા. જ્યારે અહીંયા જઈ અને આવી સભા બેઠી હતી અને અષ્ટવંકા મહારાજના 8 અંગ ઓકા હતા, લખડાક બુકડાક જાતા હતા બાપ. અને સભા વચ્ચે આવી રાજા જનકની કચેરીમાં, અને અષ્ટવંકા મહારાજે પડી ગયા. પડી ગયા એ વખતે આ બધી સભા બેઠી હતી ને બાપ, એ હવા મોડી, ખડ હવા મોડી. એટલે પેલા જનક અષ્ટવંકા મહારાજ ઊભા થઈ અને લુગડા ખંચેરી અને પાછા હવા મોડ્યા. એટલે સભા એકદમ શાંત થઈ ગઈ. કેમ શાંત થઈ ગઈ? કે હમણાં તો હશા અને આશુ વાળી નશા હશે, આવો શું કહણો ગાઢવા આયા હશે બા. આ જેટલાય પુરાયેલા બેઠા છે એ નથી ને આવો એનો દેદાર ગાવો ચાલ્યા શું કરવાના છે હોય. એટલે એમ હસી જભા. અને પેલા જનક અષ્ટવંકા મહારાજે વિચાર કર્યો કે ભા તમે બધા આશા ચમ, કે તમે ચમ હશા? કે હું તો જે બરોબર તમારા આશા હોય હું એ હશો ભા. કે અમે ભા તમને બાળી નશા. કે ચમ? કે તમે આ બધા જેવા વેદવાનું મોય પૂરેલા છે. હા આવડે તો દાઢીઓ આવી છે ભા. અને તમે હું શું કાઢવા આયા હશો માલ? તરકી બાપ મને અહીડું એનો આવ્યો કે બધા બેઠા એ ચમાર છે. આ બધા બેઠા એ ચમાર છે. અરે આ તો ચમાર, પણ જનક તું એ ચમાર. જનક રાજાએ વિચાર કર્યો કે અહીં કંઈક છે. કે મારા ચમાર એટલે બોલ, ચોબડાની કિંમત કોણ કરે બા? ચોબડાની કિંમત કોણ કરે? તો કે ચમાર. તો કે તમે બધાય ચમાર છો. તમે ચોબડું ભાલ્યું છે, જે ગુણ જોવે છે એ તમે નહીં જોયો બા. કે જનક તારા સપનાની વાત. અને જનકને ટૂપ લાકડી ઉપડી ગઈ ભાવ, હું કંઈક ભેદ છે. તારા સપનાની વાત છે ને બા? કે જનક એમ ના મેળ પડે. લેવા વાળાનો હાથ નેચો હોય ને આલવા વાળાનો ઉપર હોય બાપ. એમ ના મેળ પડે. તું બેઠો ગાજીએ ને હું ભોય બેહું, ના મેળ પડે બા. તો તારે નેચું આવવું પડે. જનક રાજાને હસા આયા અને અષ્ટવંકા મહારાજને ગાજી માથે બેહાડ્યા બા. કે હવે કે જો જનક તારે જો જોવતું હોય તો કંઈક તારે મન આલવું પડે. તારે જોવતું હોય તો આલવું પડે. તરકિયા રાજ આલ્યું. કે પ્રજાન પૂછી, રાજ તારો કે પ્રજાનો? એટલે રાજ કેનું બા? પ્રજાનું. તરકિયા તન મન ધન આ બધું અર્પણ. કે તને પ્રજાનું અને તને એ તારું નથી, તારી અડધા અંગની તારી ધર્મપત્નીનું છે. તું પૂછ, પણ તારું હોય યાર. બોલો, ગુરુ મહારાજને આપણે શરણે ગયા હોય, તમે
તમારું શું આલ્યું બા? ઈ વાત ન ભેદ. આ વાતની ભેદ છે બા. તમારું મન જ છે બા. શું છે તમારું મન? તમારું જો મન ગુરુ મહારાજને અર્પણ થઈ જાય ને બા, તો જ્યાં ત્યાં ફરતું ન ફરે. મન તું જ્યાં ત્યાં રખડે, मन के मते न चालिए मन हरायु ढोर, मन की मतीए न चालिए मन जंगल का हरण, मन मुनि का मरण, अन मन ज्योत्यो लई जाए. आ मननी मती मरी जाए ने भा, तो परमात्माનું મિલન થાય નહીં. અને मन હોવું જરૂર છે બાહો. આ જો કદી અમાર વાઘરોળ થી આવું તો મનથી આયા, પણ મન કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરવો એ સતગુરુ મહારાજ તમને રીત બતાવે બા. એકે જનક રાજાએ બધી સંપત્તિ આલી અને ધન માલ બધો, તમારું શરીરે તમારું બાધો પોત તત્વ આ બધું આલી અને હેડ્યાન પગડે પગ મૂચી અને નેકલ્યા કે રાજે તમારું ધન બન બાધું ગુરુ મહારાજને આપણું. પછી આપણા કર રહેશું પા. આપણે ગુરુ મહારાજને ચરણે જ તન મન ધન, તન એટલે શરીર, મન એટલે મન ગુરુના ભજનમાં રાખવાનું બા, અને ધન સારા માર્ગે વાપરવાનું. ગુરુ મહારાજ આપણને પાછું આલે ધોઈને હરખું કરીને, આપણે ઓમ જાતું હોય ને ઓમ હોળો કરીને પાછું આલે કે લે આ ધન તું એનો સદુપયોગ કરજે, ભજનમાં કે કીર્તનમાં કે કળકુંવાસીમાં વાપરજે. આ ધન છે અને આ શરીર સેવામાં સંતોની વાપરજે બા, અને મનથી તું ભજન કરજે. આવું ગુરુ મહારાજ આપણને પાછું વાલે. અને જનક રાજા ઘોડા માથે વાઘ વાળીને પેગડે પગ મૂક્યો અને કીધું કે જનક ઉભો રહે. જોઈ જાય છે બા કે બાપુ આ બધું તમને આલી, પણ કે ઘોડો કેનો, આ તન આ તારું શરીર કેનું? કે બાપુ હવે નથી હલાયા. એકે સુખદેવ જનક રાજાના જનક દેહ સહિત વિદેશી થઈ ગયા બા, અને સુખદેવજી જનક રાજાને ગુરુ કરાયા. અને જનકના અષ્ટવંકા ગુરુ, અને જ્યારે સુખદેવજીને જન્મ થયો ને એટલે હવે મારે આ જગતમાં રહેવું નહીં, ઓર હાથે નાઠા બા. અને એ વખત વ્યાસ ભગવાન 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને 32 ઉપનિષદ આ બધા પ્રગટ કોઈને કર્યા બા? વ્યાસ ભગવાન ના રચાયા. અને વ્યાસ ભગવાન કોના દીકરા? વ્યાસ ભગવાન કોના પુત્ર બા? પારાસુર ઋષિના મચગંધાના પુત્ર, પારાસુર ઋષિના પુત્ર બા. અને જ્યારે જન્મ લીધો ને ઓર હાથે નાઠા કે સુખદેવ ઉભો રહે કે બા મારે આ માયાના ફંદમાં આવવું નહીં. તારે બસ મારે ગુરુ મહારાજનું ભજન કરવું છે. ગ્રભનો જ્ઞાની તારે એમના પિતા કે ઉભો રહે, તારે ગુરુ કરાવે તો જનકને કરાવજે, બીજે મત જાજે. ગુરુ કરાવે તો કોને કરાવજે બા? જનકને. અને જ્યારે જનકની નગરીમાં ગુરુ કરાવવા આયા ને એટલે એમની ધર્મપત્ની રાણી અને જનક રાજા એક ઢોલિયામાં હૂતશે, એક હાથ અગ્નિમાં છે, એક એમની ધર્મપત્નીના માથે છે. અને જનક પેલા સુખદેવજી જોઈ ગયા કે આવાને ગુરુ કરવરાય, આ તો માયામાં બેટાયેલો લપટાયેલો છે. પણ એક હાથ અગ્નિમાં છે અને એક એમની ધર્મપત્ની માથે હાથ છે. એટલે પેલા પાછા વળીને હેડ્યા પડા. એટલે આવા જંગલના વૃક્ષોનું ઝાડ બોલવા મળે, ધિક્કાર છે સુખદેવ, ધિક્કાર છે સુખદેવ. સુખદેવ પાછા વળ્યા. સુખદેવ
પાછા વળ્યાને કીધું, જ્યારે દરવાજામાં પહેરેદારો ને બીજાને ઉભા હતા ને એમને કીધું કે ભા સુખદેવ આવ્યો છે રાજા, ઓર્ડર કરો તો મારે સુખદેવ આવ્યો છે કે મળવા જાવ છે. ભાઈ હાલ ટાઈમ નહીં. એમ કરતા કરતા એક દાડો છે, બે દાડા છે, સુખદેવ અહીંયા ઊભા પાછા જોઈને જ્યારે ઓર્ડર થાય ને દરવાજામાં ઊભા, પાછા નહીં જાવું, કારણ કે ગુરુ મહારાજનો ઉપદેશ લેવો છે, વાત પાકી છે. આવો અઢળ વિશ્વાસ હોવો જોઈએ આપણા, તો મેળ આવે બા. એટલે ઊભા અહીંયા સુખદેવ ત્યાં સુધી અમને અંદર જવાની આજ્ઞા મળી ને સુખદેવ તો ભાવ ઊંઘાઈ ગયા. અહીંયા દરવાજા વસે બાયણામાં ઉંબરાય ઉપર ઉભા ઊંઘાઈ ગયા ને પાછ સપનું આવ્યું. સુખદેવને સપનું આવ્યું અને સપનું આવ્યું લગ્ન કર્યા બા. લગ્ન કર્યા, બે ત્રણ ટાબર છે, કોઈ ઓગળી પકડી રહ્યા, કોઈ કેડીમાં બેઠા અને કે ભા ઓબો આવ્યો સપના કે બાપુ કેરી ખાવી છે. તો સુખદેવ છે કે લાય છોકરાને હાલું ઊંસા થયા ને મારો વાલો ઉંબરો લાગ્યો, માથા ઊંસા છે ને કેરી લેવા એટલે ઉંબરો લાગ્યો બા. ઉંબરો લાગ્યો એ કે પેલી હું ગુડીજી કીધું કે બાપુ આજ્ઞા હોય તો સુખલો આવે કે આપ બાજે સુખદેવ આ સપનાની કેરી સુખ ના દે બા. આને પેલા ભીતર ના ભાન થઈ ગયું કે આવી મારા સપનાની વાત જોડી ગયા. તમે વિચાર તો કરો, સપનાની વાત મારા ગુરુ મહારાજ જોડી ગયા કે સપનાની કેરી ખરેખર આને ગુરુ મહારાજ તો તન કી જાણે મન કી જાણે, જાણે અંતર કી ચોરી, તારી સુપાઈ શ્વાસુ પે બા, જેના હાથમાં જીવન મરણ કી દોરી. હા, આ પરમાત્મા બધું જાણે છે બા, એના અસાણ્યું કોઈ નહીં. એટલે સમય બહુ આગળ વધી ગયો છે, એટલે હવે મારી વાણીને વિરામ આલું. બોલો કૃષ્ણ કનૈયા, કારણ કે 1 વાગી ગયો બા. હવે પૂજન લાવવાનું.